સુરત શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા યોજાઈ। ચોટા પુલ પાસેથી વિસર્જન યાત્રા નીકળી। વાજતે ગાજતે ગણેશજીની વિસર્જન યાત્રા નીકાળવામાં આવી છે। ભક્તો ડીજે અને બેન્ડ બાજા સાથે નીકળ્યા। રાજમાર્ગ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો। ત્યારે સુરત શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા નીકળી હતી। આજે વિસર્જન કરાઈ રહ્યું છે ભગવાન શ્રી ગણેશની પ્રતિમાઓનું। ત્યારે આ વિસર્જન યાત્રામાં ભક્તો ડીજે અને બેન્ડ બાજા સાથે ઝૂમતા નીકળ્યા। 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરમાં પણ ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે। નાની મંગલ મૂર્તિઓ અને ગૌરી ગણપતિને વિદાય આપવામાં આવી રહી છે। નાનપુરા ઓવાળા ખાતે ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ભીની આંખે આરતી કરીને પૂજા અર્ચના કરીને આ રીતના અત્યારે વિદાય આપવામાં આવી રહી છે। ત્યારે પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, વિદાય આપી રહ્યા છો ગણેશજીને, શું કહેશો? આવતા વર્ષે પાછા આવજો। ભીની આંખે વિદાય આપી રહ્યા છો, શું કહેશો તમે? આવતા વર્ષે પાછા આવે અને આવો જ ઉત્સવ સુરતમાં થયા કરશે, બરાબર છે ને? ગણપતિ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા થયેલું છે પૂજા પાઠ। શું કહેશો તમે? ખૂબ જ આનંદ આવ્યો 10 દિવસ માટે। અમે ખૂબ જ ઉત્સાહથી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી, પ્રસાદી ધરાવીને આજે બાપા જઈ રહ્યા છે। અમે બાપાને ગ્રીટ કરીએ છીએ અને નેક્સ્ટ યર જલ્દી આવે એવી જ અમારી કામના છે ને બધા સૌ દેશવાસીઓ સાથે મળીને આ ફેસ્ટિવલ ઉજવે અને એકતાથી રહે, એ જ અમારી પ્રાર્થના છે। શું કહેશો બા તમે? બસ બધા સુખી રહો, બધાની મનોકામના પૂર્ણ થાય, બધાના કાર્ય સારી રીતે પાર પડે। આપ શું કહેશો? ગણપતિ બાપ્પા અહીંયા આવેલા હતા તો 10 દિવસ બહુ લાગણી થઈ ગયેલી। હવે આ જ્યારે જાય છે ત્યારે થોડુંક દુઃખ થાય છે, પણ એ જ મનોકામનાથી પાછા જાય છે કે ફરીથી અમારા ઘરે આવશે ને પછી ફરીથી અમારા ઘરે પધારશે ને ફૂલ બ્લેસિંગ આપશે। શું કહેશો તમે? ગણેશજીને આજે વિદાય આપી, બધાની ઈચ્છા પૂરી કરે અને બધાના ઘરમાં સુખ શાંતિથી સારા દિવસો જાય એવી જ ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા। બિલકુલ 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણેશજીને વિદાય આપવાનો જે ક્રમ આવ્યો છે, ત્યારે સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે। ભક્તો છે તે પૂજા અર્ચના કરીને ગણેશજીને વિદાય આપી રહ્યા છે। ત્યારે વિદાય આપતા ફેરી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે તમામને સુખ સંપત્તિ આપે, તમામ લોકો છે તે સુખીથી રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ત્યારે આજે અનંત ચતુર્દશીનો પાવન પર્વ છે અને આજે ગણપતિ બાપ્પા વિદાય લઈ રહ્યા છે। 10 દિવસ સુધી ભક્તોએ ગણપતિ બાપ્પાને પોતાના ઘરોની અંદર, પંડાલોની અંદર જ્યારે બિરાજમાન કર્યા અને તેમની પૂજા અર્ચના કરી, પૂરા ભાવ સાથે, વિધિ વિધાન સાથે ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવી અને આજે વિસર્જનનો દિવસ છે। ગણપતિજીની 10 દિવસ પૂજા અર્ચના બાદ આજે વિસર્જનનો સમય આવી ગયો છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। નાની મૂર્તિઓ છે તેને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મહાનગરપાલિકા તરફથી અલગ અલગ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે। ત્યારે અત્યારે આપણે ચોક બજાર વિસ્તારમાં છે, જ્યાં આગળ આ ઓવાળામાં અત્યારે ગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 80,000થી વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે આ મૂર્તિઓનું નદીમાં નહીં પરંતુ આ કૃત્રિમ તળાવમાં અને પર્યાવરણની જાળવણી માટે આ રીતનો અનોખો સુરત મહાનગરપાલિકા તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યારે વિસર્જન ચાલી રહ્યું છે। 10,000થી વધુ મૂર્તિઓ છે તે અત્યારે થઈ ચૂકી છે અને ધીમે ધીમે જે સુરતીવાસીઓ છે તે વિસર્જન કરવા આવી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકાના કર્મચારી છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતના મૂર્તિ અત્યારે વિસર્જન કરવામાં આવી રહ્યું છે? અત્યારે બહારથી મૂર્તિ લાવી રહ્યા છે અને અમારા વોલેન્ટિયર દ્વારા અહીંયાથી મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ટોટલ અત્યાર સુધી 64 મૂર્તિ ટીલ ધીસ ટાઈમ અમારી વિસર્જિત થઈ ગઈ છે। કેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે સુરતમાં? ટોટલ 12 થી 13 તળાવ બનાવવામાં આવ્યા છે અને કેટલી મૂર્તિ વિસર્જિત કરવામાં આવશે તળાવમાં? આશરે કરીબન 50,000 મૂર્તિઓ, નાની મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવશે તળાવમાં।
બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે આ રીતના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે 50,000થી વધુ મૂર્તિઓ છે તે અત્યારે આ રીતના સુરતના જે અલગ અલગ 12 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તેમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે સુરતીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ સુરતી વાસીઓ ગણપતિ વિસર્જનમાં જોડાઈ ગયા છે અને વાજતે ગાજતે 10 દિવસ પૂજા કર્યા બાદ અત્યારે ગણપતિજીને વિદાય આપી રહ્યા છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત।